ભારત માતા કી જય ઇન્ડિયા ઇન્ડિયા. તો ફ્રેન્ડ્સ, આપણું ઇન્ડિયા જીતી ગયું છે ફાઇનલી. ખરેખર હું પોતે બહુ જ ખુશ છું અને જે મેચ જોઈ છે ખરેખર ફ્રેન્ડ્સ બહુ મજા આવી. થોડી વાર માટે તો પ્રેશર આવી ગયું હતું. 100 રન પછી જે 3 વિકેટ ગઈ હતી એનામાં થોડુંક પ્રેશર આવી ગયું હતું. ફાઇનલી આપણે જીતી ગયા છીએ અને હું નીકળી ગયો છું ભુજની ગલીઓમાં માહોલને શૂટ કરવા માટે. હજી સુધી ફ્રેન્ડ્સ મને એ માહોલ જોવા નથી મળ્યો જે મેં 2007માં જોયું હતું. તો ચાલો આપણે જોઈએ ભુજના રોડ પર કેવો માહોલ છે. 2003માં જોયો તો, 2007માં જોયો તો, એવો માહોલ ફ્રેન્ડ્સ હજી મને જોવા નથી મળ્યો. એ માહોલ તો કંઈક અલગ જ હતો ફ્રેન્ડ્સ. જે બસ સ્ટેશન પાસે ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ પાસે જે સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું ભુજના લોકો દ્વારા, અદ્ભુત, માઇન્ડ બ્લોઈંગ ફ્રેન્ડ. બહુ મજા આવી હતી. લોકોને ટાઈમ નથી, અહીંયા આળસુ થઈ ગયા છે, ખ્યાલ નથી. પણ એવું જૂનું નહીં આવે ફ્રેન્ડ્સ, નથી રહ્યું પહેલાં જેવું જે પહેલાં જોવા મળતું. તમે કોણે કોણે જોયું છે તે માહોલ પ્લીઝ કોમેન્ટ કરજો, કેમ કે તે માહોલ હજી મારી આંખોમાં તરે છે. તો ફ્રેન્ડ્સ, અત્યારે હું મંગલમ 4 રસ્તાથી નીકળ્યો છું. ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ પાસે એકદમ શાંતિ હતી, બસ સ્ટેશન પાસે એકદમ શાંતિ હતી, પછી જુબેલી ગ્રાઉન્ડ પાસે કાંઈ જ નહોતું. ને ફ્રેન્ડ્સ, અત્યારે હું પહોંચ્યો છું લેવો પટેલ હોસ્પિટલ પાસે, જ્યાં કને પણ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કાંઈ જ નથી. તો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છીએ રિલાયન્સ સર્કલ પાસે. અહીંયા કને પણ કાંઈ ખાસ છે નહીં. લોકો રૂટીન લાઈફ જીવે છે, લોકો નાસ્તા પાણી કરે છે, કોઈ જાતનો કાંઈ જ માહોલ નથી ફ્રેન્ડ્સ અહીંયા કને. હા, ફટાકડા ઘણા બધા ફૂટ્યા છે, પણ એ ટાઈપનો માહોલ જોવા નથી મળ્યો જે મેં 2007માં જોયો હતો, 2003માં જોયો હતો. જે મહેન્દ્રસિંહ ધોની જે છક્કો માર્યો હતો જોરદાર, આપણે દેશી ભાષામાં કહીએ છક્કો માર્યો હતો, એને જે લાસ્ટ 6 મારી હતી, એના પછી જે પબ્લિક નીકળી હતી સેલિબ્રેશન કરવા માટે ફ્રેન્ડ્સ, ઓહો, મજા આવી ગઈ હતી. બહુ રૂવાટા ઊંચા થઈ જાય આપણા. એવું માહોલ ફ્રેન્ડ્સ આજના યંગસ્ટરમાં નથી જોવા મળતું. એ જૂનું જ નથી. તો હવે હું જાઉં છું ભુજના બસ સ્ટેશન પાસે, ત્યાં જોઈ કેવો માહોલ છે. કેમ કે અહીંયા કને રિલાયન્સ સર્કલ પાસે ફ્રેન્ડ્સ કાંઈ જ નથી, જુબલી ગ્રાઉન્ડ પાછળમાં કાંઈ નથી. બસ સ્ટેશન પાસે જોઈ, ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ પાસે જોઈ, કેમ કે ત્યાં કને સેલિબ્રેશન બહુ થતું હોય છે, પણ અત્યાર સુધી ફ્રેન્ડ્સ કાંઈ જોવા નથી મળે એવું. હું ખાસ સ્પેશિયલ જે ભેગો આપણો ભારત મેચ જીત્યો તે ભેગો નીકળી ગયો છું કેમેરો લઈને માહોલ શૂટ કરવા માટે, પણ ફ્રેન્ડ્સ એવો કાંઈ જોવા મળ્યો નથી મને. હજી થોડો અફસોસ થાય છે. ભારત માતા કી જય. ચલો ફ્રેન્ડ્સ, ફાઇનલી ક્યાંક જોવા તો મળ્યું. ચલો આ ટાઈપની મોમેન્ટ હજી આપણે કેપ્ચર કરીએ. વંદે માતરમ. ફ્રેન્ડ્સ, મેં જે 2007માં માહોલ જોયો હતો વર્લ્ડ કપ સેલિબ્રેશનનો, એવો માહોલ જોવા નથી મળતો હવે. લોકો બહુ બિઝી થઈ ગયા છે, જ્યાં ખબર નહીં શું થઈ ગયું છે. બધા પોતાની નોર્મલ લાઈફ જીવે છે, કોઈ સેલિબ્રેશન કરવા આવ્યું નથી ફ્રેન્ડ્સ રોડ ઉપર. એકાદ બે મોમેન્ટ્સ એવી જોવા મળી છે, બીજું કાંઈ ખાસ જોવા નથી મળ્યું. હવે હું આવી ગયો છું ભુજના જુબેલી સર્કલ પાસે. અહીંયા કને પણ કોઈ જ જાતનો માહોલ નથી, એકદમ શાંતિ પડી છે. હવે ફ્રેન્ડ્સ, આવી ગયા છે આપણે ભુજના મોટા બંધ પાસે, જે એક જમાનામાં યંગસ્ટર લોકોની નંબર 1 પ્લેસ હતું ફ્રેન્ડ્સ. અમે પણ અહીંયા સ્કૂલના દિવસોમાં, કોલેજના દિવસોમાં બહુ બેસતા. હવેના યંગસ્ટર છોકરો અહીંયા કોઈ નથી બેસતા, બહુ ઓછા બેસે છે. હવે નીકળતા જ નથી માણસો, આખો દિવસ મોબાઈલમાં જ પડે આવે છે ફ્રેન્ડ્સ. પહેલાં જેવું કાંઈ રહ્યું જ નથી, મોબાઈલ જ છે બધું. હવે આપણે જઈએ છીએ ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ પાસે, ત્યાં કને કદાચ કાંઈ માહોલ જોવા મળે. ત્યાંથી આપણે જઈશું ભુજના બસ સ્ટેશન પાસે, કદાચ કાંઈક મુવમેન્ટ મળી જાય તો મજા આવી જાય. તો આપણે આવી ગયા છીએ ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ પાસે. આજે ફ્રેન્ડ્સ પાછું સન્ડે છે, આજે તો બહુ જોરદાર સેલિબ્રેશન હોવું જોઈએ, પણ એની જગ્યાએ કાંઈ જ નથી ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છીએ ભુજના બસ સ્ટેશન પાસે. એ પણ કાંઈ જ નથી ફ્રેન્ડ્સ, કે આપણું ભારત જીત્યું છે, સેલિબ્રેશન જેવું કાંઈ જ નથી, 1% પણ નથી ફ્રેન્ડ્સ અહીંયા કને. અત્યારે હું છું ભુજના બસ સ્ટેશન પાસે. અહીંયા કને કોઈ જાતનો કાંઈ સેલિબ્રેશન નથી. ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ પાસે પણ કાંઈ નહોતું. તો અફસોસ સાથે હું જાઉં છું પાછું મારા ઘરે. આશા કરું છું કે ફ્રેન્ડ્સ આ તમને વિડીયો ગમ્યો હશે. ગમ્યો તો લાઈક કરજો. આવા જ વ્લોગ સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.